ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ફરિયા સર્વના આરતી સર્વનું બધું જોવાઈ જાય 18 વર્ષને મારો આશીર્વાદ છે. ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો, તમારા બધાની તબિયત હલમ રહે, ખૂબ સુખી થાઓ અને ખૂબ આગળ આવો. એ જ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે. આપણી ગાય માતા 50,000 રોજની કતલખાને જાય છે. એને 18 વર્ષથી બંધ કરાવો. જો સાચા હિન્દુઓ તો હિન્દુના દીકરા હો તો ગાય માટે જાગી જાઓ. ગાય આપણી માં છે, ધરતી આપણી માતા છે, ગાય છે કામદેશ છે. એના માટે જાગશો તો જ તમારા બધાનું સારું થશે. અને તમારી પાસે કરોડો હજારો ખબજો રૂપિયા હશે ને તોય તમને ઊંઘ નહીં આવે. સમજી લેજો. આપણા જો હિન્દુઓ છો, આજે 100 કરોડની હિન્દુની વસ્તી છે, તો ગાયો માટે જાગી જાઓ. એક હાથે તાળી ન પડે, બધા તાળી પડે તો તાળી પડે બરોબર વાગે. એકલો માણસ કાંઈ કરી ના શકે. બધાનો સાથ સહકાર હોય તો ગાય માતાને બંધ કરાવવા માટે બધા જાગૃતિ થઈ જાઓ. એ જ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે. ગૌ વિસો ખાય એને નરકમાં વાસ મળે. એક સોસાયટીનો પૈસો ખાય એને નરકમાં વાસ મળે. એક ધર્માદો એટલે માંદો, હંમેશ માટે માંદો. ધર્માદો કોઈથી ખાવો નહીં. 5, 25, 100 રૂપિયા મૂકી દેવા તો જ જમવાનું, નગર જમવાનું નહીં. હંમેશ માટે પીકે લાગી નીકળી જવાનું. એમના ભોજન ક્યાંય લેવાનું નહીં. આશ્રમમાં આશ્રમ છે એ ધર્માદાનું છે. 2 નંબરની નાણું ત્યાં આવે. બધું હરામનો પૈસો બધો આવે એ દાન કરી શકે છે. એટલે ત્યાં એમનામ ખાવું નહીં. એમનામ ખાઓ એટલે તમે માંદાઈ લો આખી જિંદગી. ધર્માદો એટલે માંદો, હંમેશ માટે માંદો રહે. એ ખાસ ધ્યાન રાખજો. અણભક્તો મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો. મા બાપની જગતમાં કોઈ ઓછું છે નહીં. મા બાપ છે હતા તો આપણે થયા. મા બાપ ન હોય તો જગતમાં કાંઈ છે જ નહીં. સમજી લેજો. પહેલું સ્થાન ભગવાનનું, બીજું માતાનું, ત્રીજું ગુરુનું. ગોવિંદ ગણો ખડે કિસકો લાગુ પાય. તો 12 બીજના કાળિયા ઠાકરે કીધું ગુરુ કો વંદન કરો. ગુરુ છે જ માધ્યમ તમને ભગવાન સુધી દર્શન કરાવી શકે. હંમેશ માટે ખાસ ધ્યાન રાખજો. અણભક્તો તમને માર ખાસ કહેવાનું છે. અત્યારમાં હું તમને આ કથા આપી રહ્યો છું. એક ગરીબ બુઢી બાઈ હતી. ખાવ ઘરમાં કાંઈ અનાજ મળે નહીં, કાંઈ ખાવા પીવાનું મળે નહીં અને કોઈ ચીજ ના મળે. 5 વર્ષના ગુરુ શંકરાચાર્ય ભિક્ષા લેવા આવ્યા અને એના ઘરમાં કાંઈ મળે નહીં. એ ડોહી આ ઘરમાં જઈને રોયા, મારે આ 5 વર્ષના ગુરુને, નાના બાળકને, બ્રાહ્મણને મારે હું આપવું. એમ કરીને બધું ગોચ્યું, ઘણું ગોચ્યું, પણ એક આમ મળ્યું, હળેલું આંબો મળ્યો, કેરી મળી હળેલી. એ હળેલી કેરીના ભિક્ષા પાત્રમાં નાખી દુરુસ્તી બહુ રોવા મળી. શિવભક્ત હતી ખાસ. પછી વર્તી ગયો. 5 વર્ષનો છોકરો. આ ડોહી માને આપવું છે પણ એની પાસે કાંઈ છે નહીં. એમ કરીને કનકધારા વર્તા મંત્ર કરવા મળ્યો. 5 વર્ષનો છોકરો. આખું દેવતાને, કોટી દેવોને જગાડ્યા. મહાલક્ષ્મી હાજર થયા. મહાલક્ષ્મી કે એના ભાગ્યમાં કાંઈ છે નહીં. ઓલા ભોમાં એ દાણો કોઈને દાન નથી કર્યું એટલે આ ભોમાં એને કાંઈ મળશે જ નહીં. તો એ છોકરો બોલ્યો, ધર્મ મોટો કે દાન મોટું? દાન મોટું કે કર્મ મોટું? એમ કરીને નહીં કે તારે એને કાંઈ નહીં મળે. એમ કરી લક્ષ્મીમાં ગુસ્સામાં જતા રહ્યા. પાછા છોકરાએ કનકધારા મંત્ર ચાલુ કર્યા. એવા મંત્ર ચાલુ કર્યા કે આખું સરસ જાગી ગયું. દેવતા કોટી જાગી ગયા અને લક્ષ્મીમાં પાછા હાજર થઈ ગયા. અને એને આમ આપ્યું તો એટલું આંબાના કોણાના બટકા પીડ્યા, આખા કોણાના આંબલા પીડ્યા એના ઘરમાં. તેજ આવી ગયું અને ઘર નવું બની ગયું. અને લક્ષ્મીમાએ કીધું કે તે કોણાની અંદર, પથ્થરની અંદર લકીર તોડી. આજે તું જીતી ગયો અને અમે દેવતા બધા હારી ગયા તારી આગળ, નાના બાળક આગળ. તારી ભક્તિ અને તારો ભાવ જોઈ અને અમે હારી ગયા છીએ. આ ડોહીને અમે આપી છીએ. ભલે આગલા જન્મમાં એ કાંઈ દાન નહોતું કર્યું પણ છતાં તારે લીધે મંત્ર દ્વારા અને શિવની કૃપાથી એની ત્યાં ઢગલો થઈ ગયો. ડોહી રાજી થઈ ગઈ અને ખૂબ આગળ આવી અને ખૂબ બ્રાહ્મણને આપ્યું. દાન કરે. હંમેશ માટે સાચી ભક્તિ હોય, સાચો પ્રેમ હોય તો ભગવાનને આવવું પડે. હંમેશ માટે ધર્મ છે તો જ બધી વસ્તુ છે. ધર્મ નથી તો કાંઈ નથી. આજે તમે ભગવાનના મંદિરમાં, રામ મંદિરમાં ચોરી થઈ. આજે ચોરી કેટલા લાખો કરોડો રૂપિયાની ચોરી થઈ. 12 કરોડનો હીરાનો હાર, બધી વસ્તુ બધી ચોરી ગયા. ભગવાનના પગડા ચોરી ગયા. સમજી લેજો. આ જમાનામાં આવું તો અંગ્રેજીએ કામ નહોતું કર્યું. મોગલે આવું કામ નહોતું કર્યું અંગ્રેજીએ. આવી રીતે હિન્દુ ભાજપ
આ મેન વ્યક્તિ છે એની અંદર 3 વ્યક્તિ છે, મેન 3 વ્યક્તિ. બધા આ બધા બાકીના જે નામ લીધા એ તેને દાળિયા છે, જે અત્યારે આ સંપર્કરાજ ને બધા દાળિયા છે. મેન વ્યક્તિ તો 3 વ્યક્તિ છે, એનું નામ આવશે 100%. તમે બધાએ એમ કીધું ધીરુ શાસ્ત્રી ભાઈ ચીઠી કઢાવો, ચીઠી બીઠી રહેવાઈ ગયો. મારો રામ છે ને એનો 3 દિવસની અંદર પાર લાવશે. મારો રામ 3 દિનની અંદર એ લોકોને ધનુષતા જો ન લાવે જેથી મારી ખોડિયાર નહીં પાવ. રામ મંદિરની અંદર જે છોરી જેટલે કોણે કરી છે તો કાતો માંડવા આવશે જ. પાપ છોડે પણ પાપ નહીં છોડે, સમજી લેજો અણભક્તો. તમે એમ કહો આ પોલીસ આની બધી એની છે, આ ભાજપની બધી વસ્તુ છે, અને મેન 3 વ્યક્તિ જ છે, બાકી તો બધા એના દાડિયા જ છે. અણભક્તો સમજી લેજો. આ 3 દિનો અંદર તમે સાંભળજો કરશો મા ખોડિયારનો. આ ગિરી બાપુ બોલે છે, આ ખાસ મારું ધ્યાન રાખજો હંમેશા માટે. 18 વર્ષના કહું છું, 3 દિનની અંદર સોરીનો જો પતો ન લાગે તેથી મારી ખોડિયારની. ઓમ નમો નારાયણ. જય મા ખોડિયાર.